થોડો થોડો ધર્મેશ સાઈ થોડો લે પણ શું છે હા સાંજા તમારે શું લાગે હું સાંજા છે સેન પીળું પોપટી મેસું છે જય માતાજી ને જય મોગલ બધાને મસ્ત મજાના 10 વાગી જશે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે જવાનું છે વાડીએ એટલે આપણે રસોઈ બનાવી નાખી છે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે કપડાં બપડા ધોવાઈ ગયા છે આ ધોન કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે વાડીએ એ જીયાંશ તારે વાડીએ આવવું હે જીયાંશભાઈ જો ચપ્પલ પહેરવા આવી ગયા કા જીયાંશ આમ જો તો ખરી આમ તો જો આ બહુ કવરાવે છે હમણાંથી કા તું બહુ કવરાવે છે ને હે હા પાડે છે બહુ કવરાવે છે જીયાંશ હમણાં કાંઈ નહીં કન્ટિન્યુ બના રહેશો બ્લોગમાં અને અમે જઈએ છીએ હવે વાડીએ જઈને આપણે બ્લોગ બનાવવાનો છે કાંઈ કરતા નથી પાડીને પાણી પાયું ખાઈ ગયું હવે તમે બે બેઠી રહો ને અમે જઈએ વાડીએ તો ધર્મેશ ગાડી ઉપર બેઠી જશે ને આપણા રોટલા અમે પડાશે આપણે રોટલા લઈ લઈએ અમારે ખાવાનું છે વાડીએ કારણ કે બીજું કોઈ છે નહીં મમ્મીને જશે એ મમ્માની ઘેરે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો જેનો લાઈક કરો કે એ બોલ લાઈક કરો કે શેર કરો કે જો આમ ગાડી ચાલુ કરતા આવડી ગયા છોકરા ધર્મેશ પપ્પા છે બાય બાય કીધે આમ કહી દે બધાને તો આપણે વાડીએ પોગી જશે ને વાડીએ આપણે ડાયરેક્ટ આપણા મશીન ઉપર બધાના સીતાફળ મોટા મોટા થઈ ગયા છે ઓહો ધર્મેશ હાક તો જો સીતાફળ કેવું મસ્ત પાકી જશે ઝાડવે અમારે જીયાંશભાઈને જો સીતાફળ ખાવું છે હે જીયાંશ આપણે બકાલું જો એવડું એવડું થઈ ગયું છે ગવાર ને મસ્ત મજાના ફૂલડે આવવા માંડ્યા છે થોડોક વરસાદ આવી જાય તો સારું કાં કેટલું મસ્ત વાતાવરણ છે બપોર થઈ ગયા પણ મજા આવે એવું તો આમાં આપણે નેદવાનું બાકી છે 3-4 રાપા ને આમાં હજી 3-4 દિવસ જ છે નેદે પણ કેમ ખડ થઈ ગઈ ખબર નહીં તરબૂચના વેલા ઘણા છે નહીં સીતાફળ પાડીને વ્યવસ્થા અહીંયા ને આ તો જો નાસ્તો કરવા બેઠી જાય એ જેનુડી નાસ્તો કરવા બેઠી ગયો હે ભૂખ લાગી ગઈ તમને બહુ પપ્પા દીકરાને ભૂખ લાગે છે નહીં ખાઓ એ તો ખરી મને દે ને ભાઈ મને દે તો બા બહુ જીવ હાલે લાઈક કરો કે ભૂલતા નહીં કોમેન્ટ કરો ફોલો કરો લાઈક કરો શેર કરો ફોલો કરવાનું ભૂલતા નહીં કેતા હા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કેતા તો કાંઈ નહીં જો અમારા જીયાંશભાઈ મસ્ત કરે છે ને આપણે જઈશે ગવાર વગા આટો મારવા ગવાર ઉતરે એમ હોય તો ઉતાર લઈએ પછી રહેવા દઈએ ને મરચી જો કાંઈક આવી મસ્ત મજાની થઈ ગઈ છે ફૂલડાઈ આવવા માંડી છે ને આ વાતાવરણ પવનના લીધે આ મરચીમાં વાતાવરણ બગડ્યું છે બધે બકાલામાં એવું જ છે પવનના હિસાબે તો જો આ રીંગણી કંઈક છે મસ્ત મજાની રીંગણી તો સરસ જ છે પણ ગવાર હવે ઉતરે કે ઉતારે એની કાંઈ ખબર નથી જોઈએ આગળ ધર્મેશ ઉપર આધાર ગવાર તો મસ્ત છે બકાલું તો બધું સારું જ છે પણ આ પવનના હિસાબે થોડું કરમાઈ ગયું છે મરચીને બરચીને ફૂટડા બધામાં ચાલુ થઈ ગયા છે મરચીમાં ને મકો પણ 1 નંબર છે જો ચારો ડોડા ખાવાના છે આમાં પકવીને ને આમાં છે રીંગણી ને ગુવારમાં જે હમણાં સોફાણ કર્યું આપણે ગવારનું રીંગણીનું ઉપલામાં તો કેદીનું સોંપી દીધું પણ આમાં હમણાં સોફાણ કર્યું એક નેદણું કર્યું છે કાંઈ નહીં જો મસ્ત મજાની મરચી મસ્ત છે મરચીમાં ફૂલડા પણ હરા આવી ગયા મરચી આવ્યા હોય કે નહીં એ નથી ખબર પાણી પાઈ દઈશું છું ને કમ દિવસ જાડા મોટો વરસાદ આવી ગયો એના હિસાબે થોડુંક વધારે લીલું કેવરાવે છે તો હાલો તો હવે આપણે બપોર થઈ જશે ને કરી લઈએ બપોરા જીયાંશ ને પપ્પા દીકરો સામે બેઠા છે તો આપણે એને પડીખે જઈએ ને કરી લઈએ બપોરા
આપણે આવી જશે વાય બાજુમાં ને વાયમાં આપણે જોઈ લઈએ કેટલું પાણી છે. ઓહો હો, બહુ ઊંડી. મિત્ર મસ્ત મજાના બસારા આટા મારે છે. વાય તો ઘણી ઊંડી છે, બહુ જોવાય નહીં આવે, નકર પડી જાય નીચે પાછા. હવે જાય છે આપણે તરબૂચ વગના કે તરબૂચ થયા છે કે નહીં. વહેલા તો હતા ઘણા. જો હારા પણ બહુ ખડ થઈ ગયું છે. આમાં મક્કામાં ડૂડા આવી જશે જો મસ્ત મજાના. આમાં અમે 4-5 વખત તો તરબૂચ ખાઈ ગયા આવેલા ખાલી ને હજી આ જો અહીંયા છે. ઓહો, મસ્ત મજાના તરબૂચ છે જો. આ તરબૂચ ઘણા છે, 4-5 છે હજી. આ મેં વહેલો રહેવા દીધો હતો. અમે નેતા હતા ને ત્યારે હું કહું કે વહેલો રહેવા દઉં, તરબૂચ આવશે તો ખાવા થાય. નાના નાના પણ ઘણા છે જો. મસ્ત મજાના તરબૂચ છે ને. આમાં વાડીમાં આપણે ઘણા વહેલા રહેવા દીધા તરબૂચના. મોંથી ઉગી ગઈ છે શું ધીમી, 2-2 પાંદડે થઈ ગઈ છે. મોંથી વાય છે, ઓલામાં થોડીક મોટી મોટી થઈ ગઈ છે. આપણે વાડીમાં છે પાણી, આપણે કરી નાખ્યું છે બકાલું. હવે આપણે જઈએ ધર્મેશને સેના એકાદો જીયાન ચાટો ત્રોપો પાડતા જઈએ. હવે આ જઈએ એ બાજુ. બીજોડા તો બહુ છોટા લાગે છે. આમાંથી એક ત્રોપો પાડી લઈએ આગળ જીયાન ચાટું. લીલા લીલા હોય દેખાય થોડા. બીજોડાને જાડું છે, લીંબુ નથી. આ બની જશે ને આવી જશે આ બાજુ સા બધાને પાવા. બધા સાપીશ ને આપણે ઉઠી જશે અહીંયા, કારણ કે હાથે હાંકવાનું છે, મેદવાનું કરવાનું છે એટલે. સા પાણી પીને આપણે કામ કરી નાખ્યું હતું ઘણું બધું ને પાછા આવી જશે હવે પોરો ખાવા. તો મારા કે મને તો ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ બબલું ખાવા બેટા ને ગાજર કે હું અત્યારે ગવાર પોર નાખી ખોલવાના હોય. હા ગવાર હમણાં કરી નાખે ને હવે ઉપાદી નહીં. ગવારમાં એટલે પહેલાં કૂટવાનો પડે. ટમેટા ને ગવાર મરસું એક આવ્યું. બીવાળી દેખે ને તો લેતા બી વાળા થઈ ગયા. કઈ ગવાર આવો ક્યાં આમાં બી અરે બી વાળા નથી એમ ખાઈ તો ખરી. પણ ભૂરિયા છે એમાં બીજ હોય ને, એટલા બી દેખાય નહીં તો કાસા ન હોય, કડસા ન લાગે તો એટલા બી ન હોય. મકામાં એટલે લેજો નીકળો. અલ્લા જે આવ્યો લે મને કે મમ્મી તમારો ડાયમંડ છે ને પપ્પાનો હીરો છે. નાવું નથી, ઘેર જાવું. તો સરદ વાયુ થાય. રિયાંશ ઘેર જવાનું છે ભાઈ. બરોબર વાડીમાં લુગડા નથી કાઢવા, નાવા નથી જવું. ઘેર જવાનું ચાલે. ઘેરે જવાનું છે આપણે. આમ જો આમ જો ઘેર જવાનું છે. આ તાઈ સોટી એ તો ગુંદર હોય તો ચૂપ ચૂપ. તાર પપ્પા જો કાકે, તાર પપ્પા કાક કેસ જો તો ચકરા મારવાની તો મજા આવતી છે જેને. કેમ છે મેરસીમાં? મેથી થઈ ગઈ હર આકડા જો ને ખરા દેખાય. મેથા હરા દેખાય. ક્યાં છે? થોડો થોડો ધર્મેશ તાઈ થોડો. લે શું છે? હા સાંયા તો મરચું લાગે હું. સાંયા છે. રા સેન પીળું. પોપટી મિરચું છે, સાનિયા છે સાનિયા. જો મસ્તની મિરચું આવી ગયું છે એમાં. આકડાય મસ્તના છે કામાં. હવે આવી જાય બધા એમાં મરચા જો. અમુક અમુક આ સાનિયામાં આપણે પરારની આવું જ રિઝલ્ટ હતું. આ મિરચીનું જરૂર એવું જ રિઝલ્ટ હતું. એક વેળમાં છે ને એવું પવનના હિસાબે આવી થઈ ગઈ, નકર હારી જતી મિરચી. તો હવે આપણે કરીએ છીએ વ્લોગનો એન્ડ ને હવે જવાનું છે ઘેરે. તો અમારો વ્લોગ તમને કેવો લાગે તો કોમેન્ટ કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો ને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. ને જોજો પૂરો વ્લોગ, એટલે અમને પણ ખબર પડે કે તમને અમારા વ્લોગ ગમે છે કે નથી ગમતા. ને તમે કોમેન્ટ કરો કે અમે કેવા વ્લોગ બનાવીએ ને તમને કેવા જોવા ગમે છે તો એવા વ્લોગ અમે બનાવીએ. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.